નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે ચોથા અધ્યાયનો સાર એટલે કે જ્ઞાન કર્મયોગ અધ્યાયનો સાર જોઈશું। શ્રી ભગવાન કહે છે, કર્મ બ્રહ્માપર્ણ યોગ મેં સૂર્યને કહ્યો હતો। અર્જુન શંકા કરે છે કે સૂર્ય તો તમારી પહેલા જન્મેલા, તેમને તમે કેવી રીતે કહ્યો? શ્રી ભગવાન કહે છે કે મારા અને તારા ઘણા જન્મ થઈ ચૂક્યા છે। એ જન્મ વિશેની હકીકત હું જાણું છું, તું નથી જાણતો। ઈશ્વર અજન્મા હોવા છતાં પોતાની માયા વડે જન્મ લે છે। જ્યારે ધર્મને હાનિ થાય છે ત્યારે ઈશ્વર જન્મ લે છે। જેઓ જે પ્રકારે ઈશ્વરને શરણે જાય છે તેમને ઈશ્વર તે પ્રકારે ફળ આપે છે। ભગવાનને કર્મની સ્પૃહા ન હોવાથી કર્મો તેમને સ્પર્શતા નથી। અનાયાસે જે મળે તેમાં સંતોષ માનનારો, સંભાવ રાખનારો મનુષ્ય કર્મ કરે છે તો પણ બંધાતો નથી। યજ્ઞ કરતાં વધેલા અમૃતરૂપ અન્નનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને પામે છે। જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને સંપૂર્ણ ભસ્મ કરે છે, તેમ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી દે છે। શ્રદ્ધાવાળો મનુષ્ય જ્ઞાન પામે છે, જ્ઞાની મનુષ્યને શાંતિ મળે છે। સંશયાત્માને આ લોક નથી, પરલોક નથી અને સુખ નથી। આ છે આપણો ચોથા અધ્યાયનો સાર। હવે આપણે પાંચમા અધ્યાયનું મહાત્મય એટલે કે પાંચમા અધ્યાયનું નિત્ય પઠન કરવાથી શું ફળ મળે છે તે આપણે આ મહાત્મયમાં જોઈશું। ભગવાન શંકર પાર્વતીજીને કહે છે, હે દેવી, તમે પાંચમા અધ્યાયનું મહત્વ સાંભળો। એક સમયે એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો। તેનું નામ પિંગળ હતું। તે દુરાચરણી હતો, સંધ્યા પૂજા કરતો નહોતો। અધૂરામાં પૂરું તેની અરુણા નામની સ્ત્રી મળી। તે વ્યભિચારિણી હતી। એક દિવસ એ સ્ત્રીએ પોતાના દુષ્કૃત્યોમાં હાડખીલીરૂપ ગણી પિંગળનું મોત નિપજાવ્યું। પિંગળ યમલોક પહોંચ્યો। ત્યાં કેટલોક સમય નરકયાતના ભોગવી ફરી જન્મ લીધો। આ જન્મમાં એ ગીધ બન્યો। અરુણા પણ પાછળથી મરણ પામી। એણે પણ ખૂબ નરકયાતના ભોગવી। એને સુગ્રીનો નવો જન્મ મળ્યો। ગીધ અને સુગ્રી બંને એક જ જંગલમાં રહેવા લાગ્યા। એક દિવસ સુગ્રી પેલા ગીધની નજરે પડી। ગીધને પાછલા જન્મનું જ્ઞાન થયું એટલે એણે સુગ્રીને મારી નાખી। મરણ પામેલી સુગ્રીના હાડકાં ત્યાં પડી રહેલી માણસની એક કોપરીમાં જઈ પડ્યા। એ જ વખતે એક શિકારી ત્યાં આવી પહોંચ્યો। તેણે ગીધને મારી નાખ્યો। ગીધના હાડકાં પણ પેલી કોપરીમાં જઈ પડ્યા। યમદૂતોએ એ બંનેને યમરાજ પાસે લઈ ગયા। યમરાજે કહ્યું, તમે બંને પાપી છો, પણ તમારા હાડકાં એક બ્રહ્મજ્ઞાની યોગીની ખોપરીમાં પડવાથી તમારા પાપ નાશ પામ્યા છે। તે યોગી ગીતાજીના પાંચમા અધ્યાયનો પાઠ કરતો હતો, તેથી તે બ્રહ્મલગ્ન પામ્યો છે। એ યોગીરાજની ખોપરીમાં તમારા હાડકાં પડવાથી તમે પવિત્ર થઈ ગયા છો। યમરાજની વાત સાંભળી પેલા ગીધ અને સુગ્રીને આનંદ થયો। એટલું જ નહીં, પણ તેમને તેમનું અસલ સ્વરૂપ પિંગળ અને અરુણાનું પ્રાપ્ત થયું। એ પછી બંનેના જીવન સુધરી ગયા। બંને ત્યારથી નિત્ય ગીતા પાઠ કરવા માંડ્યો। એમના ઉપર ગીતાના પુણ્ય પ્રભાવની ખૂબ અસર થઈ। તેઓ જીવનભર નિયમિત ગીતા પાઠ કરતા રહ્યા। જે યોગીની ખોપરીમાં એમના હાડકાને સ્થાન મળવાથી એમનો ઉદ્ધાર થયો હતો, તે યોગીજીને ગીતાના પાંચમા અધ્યાયના પાઠનું પુણ્ય પ્રાપ્ત થયું હતું। એટલે એ બંને પણ પાંચમા અધ્યાય ઉપર ખૂબ બેઠી અને એ અધ્યાયનું નિયમિત વાંચન અને મનન કરવા લાગ્યા। એમ કરતાં કરતાં ઘણો સમય વ્યતીત થઈ ગયો। એમના જીવનનો અંત પાસે આવ્યો ત્યારે ગીતાજીના પાંચમા અધ્યાય ઉપર સંપૂર્ણ શ્રદ્ધાના ફળ રૂપે એમનો ઉદ્ધાર થયો અને તેમને લેવા આવેલા વિમાનમાં બેસી આનંદભેર તેઓ વૈકુંઠ ધામ પહોંચ્યા। એ પ્રભુ, જે રીતે તમે અરુણા અને પિંગળ પર કૃપા દ્રષ્ટિ વરસાવી તેવી રીતે અમારી પર પણ કૃપા દ્રષ્ટિ રાખજો। જય શ્રી કૃષ્ણ। જો આપને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।